बोलिए भागवत स्वरूप भगवान की जय। बाल कृष्ण लाल की जय। आदि शक्ति की जय। सूरज नारायण भगवान की जय। नारायण भगवान की जय। ओम श्री परमात्मने नमः। ओम श्री सरस्वत्यै नमः। ओम श्री महालक्ष्म्यै नमः। ओम श्री गणेशाय नमः। ओम श्री पुराण पुरुषोत्तमाय नमः। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः पार्वती पतये। हर हर महादेव हर। प्रिय भक्तो, આપ સર્વેના હૃદય કમળમાં બિરાજતા ભાગવત સ્વરૂપ ભગવાન આદિ શક્તિ તથા આદિ શક્તિના અત્યાર સુધીના બધા જ પ્રાગટ્યો પછી કોઈ પણ સ્વરૂપ સાથે આદિશક્તિએ પ્રગટ થઈને લીલા કરી હોય, માતાજી સ્વરૂપે, ગણેશજી સ્વરૂપે, હનુમાનજી સ્વરૂપે, મહાદેવજી સ્વરૂપે, રામજી સ્વરૂપે, કૃષ્ણ સ્વરૂપે, કોઈ પણ સ્વરૂપે લીલા આદિશક્તિએ કરવા માટે પ્રાગટ્ય કર્યું હોય
પછી એ કાર્ય પૂર્ણ કરીને આદિશક્તિમાં પાછળ સમાઈ ગયા હોય તો પણ એને માનવાવાળા, એની ભક્તિ કરવાવાળા એની ઉપર ઈ સ્વરૂપ કૃપા કરે જ છે. પછી ભલે ને આદિશક્તિમાં સમાઈ ગયું હોય અને કાર્ય પતાવીને પછી એના સ્વરૂપની ભક્તિ કરે, એને એનું સ્વરૂપ એ ભક્તિ આદિશક્તિને આપી દે. આવી રીતે બધા જ પ્રાગટ્યો, બધા જ સ્વરૂપો કે જેની મનુષ્યો બધાય ભક્તિ કરતા હોય, પછી જરૂરી નથી, હજી રિપીટ કરીને કહીએ છીએ કે એ પ્રાગટ્ય અત્યારે હોય પણ લીલા કાર્ય પૂર્ણ કરી અને આદિશક્તિમાં સમાઈ જાય. પછી એને માનવાવાળા, એને ભક્તિ કરવાવાળા, એની ઉપર શ્રદ્ધા રાખવાવાળા મનુષ્યના હૃદયમાં એની પ્રતિકૃતિ હોય તો ભક્તિ એની કરવાથી એટલું જ ફળ મળે છે, જરાય ઓછું નહીં. એમ ન માની લેવું કે અત્યારે ક્યાં આવે એનું પ્રાગટ્ય છે. આદિશક્તિએ પ્રાગટ્ય કર્યું, એ સમુદ્ર મંથન માટે પ્રાગટ્ય કર્યું, કાચબા અવતાર અત્યારે ક્યાં છે? એ તો પાછા એમાં સમાઈ ગયા મંથન કાર્ય પૂર્ણ કરાવીને. પણ એમ છતાંય એની ઉપર ભક્તિ કરવાવાળા, કૃપા કરવાવાળા એ ભક્તિ કરે, કૃપા કરે, એ સ્વરૂપ એ ભક્તિ કૃપા એ આપી દે આદિશક્તિને, મૂળ શક્તિને, અને મૂળ શક્તિ બધું કાર્ય કરે. સ્વરૂપ ભલે ગમે તેનું હોય. એટલે આવી રીતે જગતમાં જેટલા જેટલા પ્રાગટ્યો અત્યાર સુધીમાં થયા હોય એ પ્રાગટ્યો અત્યારે એ સ્વરૂપમાં હોય કે ન હોય? ન હોય તોય આદિશક્તિમાં સમાઈ ગયા હોય તોય આદિશક્તિ કાર્ય કરે જ છે એ સ્વરૂપ હતી. એટલે આદિશક્તિ એના બધા જ પ્રાગટ્યો જેને ભગવાન માનવામાં આવે છે અને એ અત્યારે ન હોય તોય બધાય કાર્યો કરે, લીલા કરે, આદિશક્તિ મારફત કરે. એટલે આવા પ્રાગટ્યો મનુષ્યના હૃદયમાં બિરાજમાન હોય જ છે. પછી એની ભક્તિ કરવી, એનાથી ફળ ન મળે એવું ન માની લેવું કે આ સ્વરૂપ હવે તો છે નહીં, આદિશક્તિમાં સમાઈ ગયું, તો હવે આદિશક્તિની લીલા કરીએ, આદિશક્તિની પ્રાર્થના કરીએ, એની ભક્તિ કરીએ. હવે કાંઈ ઈ સ્વરૂપની ભક્તિ કરવાની જરૂર નહીં, હવે ઈ સ્વરૂપ બિનઉપયોગી થઈ ગયું, એવું ન હોય. જેવી રીતે એક મનુષ્ય
એનો જીવ નીકળી જાય પછી શરીરને બાળી નાખે. એના જેવું જ કે આદિશક્તિએ પ્રાગટ્ય કર્યું હોય કાચબા સ્વરૂપ, તો પછી એનું કાર્ય પૂર્ણ થયું પછી હવે એ અહીંયા કાંઈ જરૂર નહીં. પણ એમ છતાંય એ બિનઉપયોગી ન થાય. એ સ્વરૂપ એની ભક્તો ભક્તિ કરે જ, અને ભક્તિ કરે એટલે આદિશક્તિ પોતે મદદ કરે ભક્તોને. એટલે ભજવાને લાયક ન હોય, ભગવાન તરીકે મટી જાય એવું ન બને. કારણ કે આ તો ભગવાનની વાત છે, આ ભગવાનના પ્રાગટ્યોની વાત છે. મનુષ્યની વાત તો જુદી જ છે. મનુષ્ય એના અંદરથી પ્રાણ નીકળી જાય, તત્વ નીકળી જાય, પછી ક્યાં જાય તો આપણે ન કહી શકીએ. આદિશક્તિમાંથી પ્રગટ થયેલ તો આદિશક્તિમાં જ જાય, પણ મનુષ્ય દેહ ક્યાં જાય એ આપણે ન કહી શકીએ. અને માટે એ આદિશક્તિને ભજવાવાળા, અરે એ પાછા એમાં સમાઈ ગયા હોય તો અહીંયા જગ્યા થાય એવું ન હોય. ત્રણેય લોકમાં એ આદિશક્તિમાં સમાઈ જાય કે સ્વતંત્ર રીતે આદિશક્તિ જેવું જ કાર્ય કરે એમ પણ બની શકે છે. એટલે ગણેશજીને ભજન કરવાવાળા, ભક્તિ કરવાવાળા ગણેશજી હોય કે આદિશક્તિમાં સમાઈ ગયા હોય, એમાં કાંઈ ફેર ન પડે. અને પાછળ સમાઈ જવાની કોઈ જરૂર નહીં. એમને સ્વતંત્ર રીતે કાર્ય કરે ભક્તોના, અને ભક્તિ ચાલુ રહે. આવી રીતે આદિશક્તિના બધા જ પ્રાગટ્યો એ આપણને બહુ જ્ઞાન ન હોય કે એ આદિશક્તિમાં સમાઈ ગયા કે છે, પણ છતાંય આપણે ભક્તિ કરીએ હનુમાનજીની, ગણેશજીની, મહાદેવજીની, રામજીની, કૃષ્ણની, તો એ હાજર હોય પ્રગટ થઈ અને ત્રણેય લોકમાં, અને ભક્તો એની ભક્તિ કરે, ભક્તો કાર્યો કરે એના વતી, અને ભક્તોના કાર્યો આ શક્તિ કરે તો એકવાર પ્રાગટ્ય થયું, એ પ્રાગટ્ય પણ એનો નાશ નથી થતો, એ ચાલુ જ રહે. કારણ કે આમાં નહીં હમાય પૃથ્વી ઉપર બ્રહ્માંડમાં, 14 બ્રહ્માંડમાં એવું નથી. આ આખી દુનિયા, જગત, બ્રહ્માંડ એ બધુંય એટલું બધું વિરાટ અને વિશાળ છે કે આમાં ગળદી જેવું કાંઈ, કે આમાં નહીં હમાય એવું છે જ નહીં. કે નહીં હમાય જગતમાં હનુમાનજીનું સ્વરૂપ. હનુમાનજીએ કાર્યને લીલા તો પતાવી, હવે પાછા એ વયા ગયા ધામમાં કે હજી દુનિયામાં રોક્યા છે, રહ્યા છે એ સ્વરૂપ લઈને. અને ભક્તો માને જ છે આજે હનુમાનજીને. દર શનિવારે તેલ ચડાવે. તો આવી રીતે આદિશક્તિના બધા જ પ્રાગટ્યો એ એમને
પ્રગટ થયા ત્યારથી કૃષ્ણ ધામમાં વયા ગયા, રામજી ધામમાં વયા ગયા એવું ભાગવતમાં કહેવામાં આવે છે. પણ એમ છતાંય આજે કૃષ્ણ કામ કરે છે. ભલે દેહ સ્વરૂપે ન હોય, પણ એની ભક્તિ કરવાવાળાનું આવું જ આદિશક્તિના પ્રાગટ્યો બધાયનું હોય છે. એટલે ભક્તોને તો ભક્તિ કરવાની છૂટ, ગમે તે સ્વરૂપ, ગમે તે પ્રાગટ્ય એની ભક્તિ કરી શકે. અને એ પ્રાગટ્ય એ હોય કે ન હોય, સમાઈ ગયા હોય કે ન સમાણા હોય, જન્મ લીધો હોય તો એ દેહનો નાશ કરીને ધામમાં વયા ગયા હોય, પ્રગટ થયા હોય, પણ આ તો જન્મ જ લીધો હોય. આ બધાય સ્વરૂપ જન્મ જ લે, કોઈને કોઈ મારફત, કોઈને કોઈ ઋષિ, કોઈને કોઈ મહાત્મા, કોઈના તપથી આદિશક્તિનું પ્રાગટ્ય થાય. એટલે સમજી લેવું વાલા ભક્તો કે એનો જન્મ જ થયો, અને જન્મ થયો એનો અનેક ગમે ત્યારે નાશ થાય. નાશ થાય એટલે પાછા એ આદિશક્તિમાં સમાઈ જાય એમ કહેવાય. પણ એમ છતાંય બધાય પ્રાગટ્યો સમાઈ ગયા હોય, જન્મ લીધો હોય, છતાંય એની ભક્તિ કરવાની અને એના વતી, એના નામથી આદિશક્તિ કૃપા કરે ને કરે જ. એટલે આવા આદિશક્તિના પ્રાગટ્યો અત્યાર સુધીના બધાય હોય કે સમાઈ ગયા હોય આદિશક્તિમાં, તો એ બધાય સ્વરૂપોને અમારા તથા આપના બધાય વતીના કોટી કોટી દંડવત પ્રણામ. આપણે ગણેશજીનો મંત્ર બોલીશું. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગત પિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. અસ્તિ સ્વસ્તરુણી कराग्रविगलात् कल्प प्रसूना प्लुतं वस्तु प्रस्तुत वेणुनाद लहरी निर्वाण नीर व्याकुलम स्रस्त स्रस्त निबद्धनी विविलसद गोपी सहस्रावृतम हस्तन
યસ્ત ન તાપ વર્ગમ અખિલો દારમ કિશોરાત કૃતિ. ઓમ સૂર્ય દેવાય નમો નમઃ. ઓમ અરુણ દેવાય નમો નમઃ. ઓમ આદિ ભૂતાય નમો નમઃ. ઓમ આદિત્યાય નમો નમઃ. ઓમ રવિ દેવાય નમો નમઃ. ઓમ ભાસ્કરાય નમો નમઃ. ઓમ અચ્યુતાય નમો નમઃ. ઓમ વિશ્વ રૂપાય નમો નમઃ. આ વિશ્વરૂપ એ પણ સુરત દાદાનું એક નામ છે. અનગિનત નામો અનગિનત પ્રાગટ્યો પણ હોય, અનગિનત મંત્રો પણ હોય. આપણે સુરત દાદાનો મંત્ર બોલીશું. બધા જ મંત્રો ઉત્તમ જ હોય. કોઈ મંત્ર એવો ન હોય કે આ ન હાલે, આ નથી ગમતો. સુરત દાદાને પોતાના બધાય નામ, પોતાના બધાય મંત્રો, સ્તુતિ પસંદ જ છે. ઓમ જપા કુસુમ સંકાસમ કાશ્યપેયમ મહાદ્યુતિમ તમો રીમ સર્વ પાપઘ્નમ પ્રણતોસ્મિ દિવાકરમ.
ભગવાન સૂર્યદેવ ત્રણેય લોકના સ્વામી છે. ત્રણેય લોક એટલે આકાશ, પાતાળ અને પૃથ્વી. સૂર્ય ભગવાન ગ્રહમંડળમાં જપા પુષ્પની જેમ જ અરુણિમામય છે, તથા સૂર્ય ભગવાને પ્રચંડ તેજ ધારણ કરેલ છે. સૂર્ય ભગવાન મનુષ્યના બધા જ પાપોનો નાશ કરનારા છે. સૂરજનારાયણ ભગવાન બુદ્ધિના માલિક છે, બુદ્ધિ આપે છે. સૂરજ દાદા ક્રોધ કરે તો કષ્ટ થાય અને બુદ્ધિ બગડે. કોઈ પણ જીવની સૂરજ દાદા જ્ઞાન અને વૈરાગ્ય આપે છે. સૂરજ દાદા એને સત પ્રણામ આપણે કરીએ છીએ. સૂરજનારાયણ ભગવાન છે તો જ જીવ સૃષ્ટિ છે. સૂર્યનારાયણ ભગવાન બ્રહ્મા સ્વરૂપ પણ છે, વિષ્ણુ સ્વરૂપ પણ છે, મહાદેવ સ્વરૂપ પણ છે. સૂરજ દાદા ચંદ્રદેવ, બ્રહ્મા, વિષ્ણુ, મહાદેવ, ગણેશજી, હનુમાનજી, આ બધાય પ્રાગટ્યો એનો નાશ હજી નથી થયો. આ કાયમી પ્રાગટ્યો પ્રગટ થયા પછી બહુ જ લાંબા સમય, લાંબા કાળ, યુગો સુધી અને પ્રલય પછી કદાચ નાશ અને બીજા થાય પ્રાગટ્યો. પણ અત્યારે તો આ કાયમ રહેવાના છે અને ભક્તોના કામ કરવાના છે. આમાંથી કોઈ પ્રાગટ્ય અનંત કાળ સુધી રહેવાના છે એ પાકું, કાયમી નથી. અને આદિશક્તિમાંથી પ્રગટ થયા. આદિશક્તિ મારફત ભક્તો એના ઉપર કૃપા કરે. એટલે હજી નાશ થયા હોય કે ધામમાં ગયા હોય એ તો રામ કૃષ્ણ એ પણ છતાં એ કામ કરે છે પૃથ્વી ઉપર. બીજે ક્યાંય હોય બીજા ત્રીજા લોકમાં તો આપણને ખબર નહીં, પણ પૃથ્વી ઉપર તો છે જ. સૂરજ દાદા ત્રણેય લોકમાં છે અને રહેશે. દેવતા પ્રત્યક્ષ રીતે આપણે જોઈ શકીએ એવી રીતના
આ દેવ સ્વરૂપ સૂરજ દાદા છે, ચંદ્ર ભગવાન છે, એનો અનંત કાળ સુધી રહેવાના તો પાકું જ. તો આપણે બધાએ સૂરજનારાયણ ભગવાનને પ્રાર્થના કરીએ, એમને સત એટલે વારે વારે પ્રણામ કરીએ. સૂરજનારાયણ ભગવાન દેવાનું જ કામ કરે છે, માટે એને દેવતા કહેવાય છે. જે આપે એની મહાનતા કહેવાય છે, ગણાય છે. પછી એ દેવ ભગવાન કે કોઈ પણ સ્વરૂપ હોય, સૂરજ દાદા એમને કોટાનું કોટી દંડવત પ્રણામ. આપણે સુંદર મજાનો શ્લોક મંગલાચરણ નિમિત્તે કરીશું. શ્રી હરિમ પરમાનંદમ ઉપદેશકાર ઈશ્વરમ વ્યાપકમ સર્વલોકાનામ કારણમ તમ નમામિ. હરિમ પરમ તમ નમામિ. હરિમ પરમ. મનોજવમ મારુતતુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ વાતાત્મજમ વાનરયુક્ત નિત્યમ મુખ્યમ. આ ફરીવાર, કારણ કે આ સ્લીપ ઓફ ટંગ કહેવાય અને ધ્યાન ચલિત કબૂલ કરવું પડે ને વાલા ભક્તો. અહીંયા તમે કાંઈ પણ બોલો કે કાંઈ પણ કરો કે ઊંચા નીચા થાવ તો અમારી નજર પડે તો અમારું ધ્યાન ચલિત થાય જ. તો ફરી વખત આપણે મંગલાચરણનો આ શ્લોક બોલીશું. મનોજવમ મારુતતુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ વાતાત્મજમ વાનરયુક્ત મુખ્યમ શ્રીરામદૂતમ
શરણમ પ્રપદ્યે. આ હનુમાનજીનો દિવ્ય શ્લોક અને રામજીના દૂત વાનરોમાં મુખ્ય અને બુદ્ધિ પણ અનેક ગણી બધાય કરતાં વધારે આ આપણે હનુમાનજીને રાજી કરવા આ શ્લોક બોલીશું. મંગલાચરણમાં આપણે આજે એક પ્રશ્ન આપને પણ પૂછવો. જો કે ઘણી વાર કથામાં અમે તો કીધું જ છે કે જ્યારે જ્યારે આપણે બોલીએ મહાદેવજીની સ્તુતિ કરીએ ત્યારે આપણે બોલીએ છીએ ને, આ કથા વિરામ પામે ત્યારે આપણે બોલીએ છીએ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ કી જય. અને બીજી રીતે પણ બોલીએ છીએ. મહાદેવજીનો મંત્ર સામૂહિક રીતે પણ બોલાવીએ છીએ અને કથાના વક્તાશ્રીઓ પણ બોલાવે છે. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. આવી રીતે પણ બોલાય છે. તો એક પ્રશ્ન એ છે કે અમે ઊંચા હાથ કરીએ છીએ આ બોલતા બોલતા, અને તમે બધાય પણ ઊંચા હાથ કરો છો બોલતા બોલતા. તો શા માટે ઊંચા હાથ કરવા? એ કોઈને ખબર છે? હા હા, ઊભા થાવ. અહીંયા આવીને કહેશો કે આ સેન્સિટિવ છે, તરત આપનો અવાજ પકડી લેશે. ત્યાંથી પણ તો આપનો અવાજ નથી મૂકવો, પણ આપને ખબર છે કે ઊંચા હાથ એટલા માટે કરવામાં આવે છે કે ભાવ બધાય મનુષ્યનો જે ઊંચા હાથ કરે છે એનો શરણાગત થવાનો છે. ભાવ, ઈરાદો, પ્રેમ અને જયકાર બોલવાનો અને આવી રીતે ઉચ્ચારણ કરવાનો, દિવ્ય મંત્ર બોલવાનો, આપણો બધાનો ઈરાદો એ મહાદેવજીને સરેન્ડર થવાનો, એને આપણે
શરણે થવાનો ઈરાદો હોય છે. જેવી રીતે નથી આપણે પિસ્તોલ બતાવે કોઈ પાછળથી, આમ પીઠ પાછળ આપણને કે હેન્ડ્સ અપ, એક भी गोली खाली नहीं इसमें, તો આપણે ઊંચા હાથ કરી દઈએ ને, આપણી પાસે તો આપણે હથિયાર નથી, આપણે લડવું નથી અને આપણે પહોંચી ન શકીએ. એ તો ટ્રાઈગર પિસ્તોલનું દબાવે એટલી જ વાર ત્યાં આપણું મૃત્યુ થાય. એટલે તમે ઘણાય મૂવીમાં જોયું હશે કે પાછળથી આવી અને એ કે હેન્ડ્સ અપ, એમ કાંઈ પિસ્તોલ જેવું નળી જેવું ભરાવે અને એ ઊંચા હાથ કરે અને એના હાથમાં જે હથિયાર, તલવાર કે છરી કે તીક્ષ્ણ ધારવાળા, આપણે આદેશ કરીએ કે અમારે હવાલે હથિયાર કરી દો, તો એણે આપી દેવા પડે એના હાથના હથિયારો. આવી રીતે શરણાગતિ આપણે કરવાની મહાદેવજીની, એવો ઈરાદો આપણે રાખીએ છીએ, એવો આપણે ભાવ રાખીએ છીએ મહાદેવજી સાથે. તો એટલે ઊંચા હાથ આપણે ગમે ત્યારે, જ્યારે અરે પંગતમાં ભોજનમાં બેઠા હોય, એક હારે 15-20 માણસો આ બાજુ, 15-20 માણસો આ બાજુ, અને બધાયને એમ ન કહેવાય કે હવે ભોજન ચાલુ કરો, પણ એમ કહેવામાં આવે છે કોઈ ભૂદેવ કે કોઈ આવીને કે નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર, પછી ન્યા ઊંચા હાથ કરે અને નોય કરે અને પછી ભોજન ચાલુ કરવું, એવો આદેશ એમ પણ માનવામાં આવે છે. માટે હાથ ઊંચા કરવા એનો અર્થ આવો બતાવ્યો છે. આ મહાદેવજી એમની ધૂન આપણે બોલીએ છીએ હમણાં દરરોજ. એ ધૂન આપણને બહુ પસંદ છે અને મહાદેવજીને તો પસંદ હોય જ. હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી, હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી, તારી ધૂન લાગી ભોળા, તારી ધૂન લાગી, તારી ધૂન લાગી ભોળા, તારી ધૂન લાગી. હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી, કૈલાસના વાસી તમારી ધૂન લાગી, તમારી ધૂન લાગી ભોળા, તમારી ધૂન લાગી. પાર્વતીના પતિ તમારી ધૂન લાગી, પાર્વતીના પતિ તમારી ધૂન લાગી.
ડાક ડમરુવાળા તમારી ધૂન લાગી, ડાક ડમરુવાળા તમારી ધૂન લાગી, તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી, તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી, એ હાથમાં ત્રિશુળવાળા તમારી ધૂન લાગી, હાથમાં ત્રિશુળવાળા તમારી ધૂન લાગી, લાંબી જટાવાળા તમારી ધૂન લાગી, તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી, અંગે ભસ્મ ચોળી તમારી ધૂન લાગી, અંગે ભસ્મ ચોળી તમારી ધૂન લાગી, તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી, હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી, હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી, ગળે નાગવાળા તમારી ધૂન લાગી, ગળે નાગવાળા તમારી ધૂન લાગી, હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી, હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી, નંદિની અશ્વારી તમારી ધૂન લાગી, નંદિની અશ્વારી તમારી ધૂન લાગી, ભૂતની ટોળીવાળા તમારી ધૂન લાગી, ભૂતની ટોળીવાળા તમારી ધૂન લાગી, તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી, તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી, સ્મશાનમાં રહેનારા તમારી ધૂન લાગી, સ્મશાનમાં રહેનારા તમારી ધૂન લાગી, હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી, હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી, તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી, તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી, હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી, હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી, હે પરમાત્મા શ્રી હરિ શ્રી શુકૌવાચ હે રાજન પરમાશ્ચર્ય થયું છે આપણે
આ નિત્ય ભાગવત અંતર્ગત રામકથા એ આમ તો 2 અધ્યાયમાં જ ભાગવતમાં કહેવામાં આવી છે, પણ આપણે રામકથા પણ વિસ્તારથી કરવી એટલે આજે આ 3જો એપિસોડ હોય એવું લાગે છે. અને આપણે મંગલાચરણ આમ તો ટૂંકું કરીએ છીએ, પણ એમ છતાંય મંગલાચરણ વિસ્તૃત તો કરીએ જ છીએ. અને ભક્તિ કરવી એટલે પછી શા માટે ટૂંકું કરવું? આપણે મર્યાદિત સમય તો છે નહીં, અમર્યાદિત સમય કે જ્યાં સુધી આપણને મૂડ હોય, જ્યાં સુધી આપણને અનુકૂળતા આવે ત્યાં સુધી આપણે આ નિત્ય ભાગવત અંતર્ગત કથા કરવી અને તમને બધાને ભક્તિ કરાવવી એવી આપણા બધાની આ ઈચ્છા, સંકલ્પ. અને આ તો ગામ, એમાં માણસોએ કરવું એ શું? તો આપણે અહીંયા કથા વાંચીએ છીએ, તો માણસો એ અત્યાર સુધી ક્યાંય ને ક્યાંય બેઠા હોય, પણ બધાયને ખબર છે કે અહીંયા કથા ચાલુ હોય ત્યાં છાપરે બેઠા બેઠા પણ મોટી ઉંમરના માણસો કથા સાંભળે છે, ભગવાનની ભક્તિ કરે છે. અને ધૂન બોલાવીએ તો ત્યાં પણ ધૂન બોલે છે. આ નિત્ય ભાગવત અંતર્ગત મંગલાચરણ પણ સાંભળે છે. મંગલાચરણ ફરજિયાત સાંભળવું અને ફરજિયાત કરવું આપણા બધા માટે કહેવામાં આવ્યું છે. સુખદેવ ભગવાને કથા કરી ત્યારે મંગલાચરણ પછી કર્યું હતું, પણ એ તો ભાઈ ભગવાન કહેવાય. આપણે તો કથા એ ભક્તિના હેતુથી કરીએ છીએ. તો રામકથા એ વિસ્તારથી આપણે સંભળાવીએ છીએ. રાવણ એમને ઘણાએ પૂછ્યું છે. રાવણ બહુ બળવાન અને રાવણને કોઈ જીતી ન શક્યો. એની કથા નથી કરવી, એના વખાણ નથી કરવા, એની પ્રશંસા નથી કરવી, એના ગુણ નથી ગાવા, પણ એક વાત તો કહેવા દ્યો વાલા ભક્તો, કે બધાય ગ્રહોને એણે ઢોલીએ બાંધ્યા હતા. હો હા, બધાય ગ્રહો એના કંટ્રોલમાં, રાવણના. અને રાવણ એ ભક્તિ કરતો એમાંય પહેલો નંબર. રાવણ પોતાનું માથું આપી દેતો મહાદેવજીને, આ કાપીને, અને મહાદેવજીની પૂજા કરતો. આ રાવણ પંડિત હતો. એમ કહેવાય છે વાલા ભક્તો કે રાવણને
આમંત્રણ આપ્યું હતું કે તમે પૂજા કરાવો. જ્યારે સમુદ્ર એમાં પુલ બાંધવાનો હતો અને મહાદેવજી એની પૂજા કરાવવાની હતી, ત્યારે રાવણ પંડિત હતો, એણે આમંત્રણ આપ્યું હતું ભાઈ. રાવણને પછી યુદ્ધ થયું. એના અંતે ઘણા મનુષ્યો, ભક્તો, સંતો એણે પૂછ્યું છે કે તમે હારી કેમ ગયા? રામ અને રાવણનું યુદ્ધ થયું, તમે શા માટે હારી ગયા? ત્યારે રાવણે અંતે એવો ખુલાસો કર્યો છે કે હું હાર્યો નથી યુદ્ધ, હું જીતો છું. વાસ્તવમાં હું યુદ્ધ જીતો કહેવાઉં. રામજીએ મારા ભાઈને મારાથી જુદો કર્યો અને પોતાની તરફેણમાં લઈ લીધો. મારા ભાઈને વિભીષણને અને ભાઈને જુદો કર્યો, એટલે હું યુદ્ધ હારી જ જવાનો હતો એમ કહેવાય છે. પંડિત હતો ને રાવણ. એમ કહેવામાં આવે છે કે યુદ્ધ જીતવું હોય, અને ત્યારથી આ રાવણે કીધું એવો ઉપદેશ પ્રસારિત થયો છે. એવો ઉપદેશ એનું પાલન કરે છે કે આજે પણ યુદ્ધ જીતવા માટે સામેની પાર્ટીમાંથી એના ભાઈ હોય તો એને જુદા કરવા, પછી એક હોય કે બીજા હોય, થઈ શકે એટલા ભાઈઓને જુદા જુદા કરી નાખવા, તો યુદ્ધ જીતી જ શકાય. રામજીએ પણ એવું જ કર્યું હતું કે રાવણને આમ તો જીતી શકાય એવું હતું જ નહીં, કોઈ રીતે નહીં. પ્રાગટ્ય કર્યું હતું આદિશક્તિએ, તો પણ નહીં. પણ વાલા ભક્તો, સૌથી પહેલું કામ આદિશક્તિ એના પ્રાગટ્ય, એમના સ્વરૂપે રામજીએ રાવણને હરાવવા માટે વિભીષણને જુદો કર્યો છે. નહીતર તો રાવણ જીતી જાય. મારા ભાઈને જુદો કરવાનું મારાથી એ આ નિયમની રાવણે કહ્યું, મને પણ ખબર જ હતી કે હવે હું યુદ્ધ નહીં જીતું. અને મેં રામજીના ભાઈને અલગ નથી કર્યા યુદ્ધ જીતવા માટે રામજીથી. અને મને તો રાવણે કહ્યું કે હેલું પડે રામજીના ભાઈ ભરત અને બીજા શત્રુઘ્ન
રામજીના ભાઈઓને તો હું અલગ કરી જ શકું, મને તો સહેલું પણ પડતું હતું, છતાંય મેં એવું કર્મ નથી કર્યું, કારણ કે આવું કર્મ કરવું અને યુદ્ધ જીતવું એ બરાબર નથી, એમ રાવણે સમજાવ્યું છે. અને એટલે તો રામજી એમના ભાઈઓ એમની સાથે હતા યુદ્ધમાં. એમના મતે પણ યુદ્ધ જીતવાનું જરૂરી હતું. અને એક લીલા કાર્ય પ્રભુ એમને પરમ શક્તિમાન પરમાત્મા છે, એને જીતાડવા એ અન્ય ભક્તોની ભક્તિ ગણાય છે. મારી પ્રજા, આ રાવણે કહ્યું, હું રામજીના હાથે મર્યો ગયો, મારું મૃત્યુ થયું રામજીના હાથે, તો એ એક મહાન મોટામાં મોટો અવસર કહેવાય છે. અને મારી પ્રજા એને પણ રામજીના હાથથી, રામજીને સૈન્યોથી મૃત્યુ થયું છે, તો મારી બધી પ્રજા સૈનિકો એને પણ મોક્ષ મળ્યો છે, બધાને મોક્ષ પ્રાપ્ત થયા છે. એક પ્રસંગ એવો આવે છે, રામ એવું લખીને મોટા મોટા પથ્થર સમુદ્રમાં મૂકતા હતા, ત્યારે એ પથ્થરો તરતા હતા. બધાને એમ થયું કે રામજી હવે પરમ કૃપા કરનારા છે, આદિ શક્તિ સ્વરૂપ છે, અને એ જીતી જશે. ત્યારે રાવણ એમને થયું કે હજી મારે યુદ્ધ કરવાનું છે. અત્યારે બધાય રામજીની તરફેણ કરશે, આના કારણથી રામજીને મહાન માનશે. આ પથરા તરે છે એટલે તો મારી સાથે કોઈ નહીં રહે લડવા માટે. ત્યારે રાવણે પણ આવું કરવાનું જરૂરી લાગ્યું. એટલે એ તો પંડિત હતો ને રાવણ, મહાપંડિત. એણે પણ જાહેરાત કરી, આ જુઓ વાલા ભક્તો, એને પણ કેટલી ખાતરી હતી કે એનું કાર્ય સફળ થશે જ. એણે રાવણ લખેલો પથ્થર એ સમુદ્રમાં મૂક્યો અને બધાને કીધું કે આ પથ્થર એ તરશે. અને પથ્થર તર્યો, લખ્યું તું રાવણ, તોય પથ્થર તર્યો. અને બધાને એમ થયું કે રામજીએ પથ્થર તરાવ્યો
તો એ કાંઈ મહાન ન કહેવાય રામજી, કે ભગવાન ન કહેવાય. માટે આપણે તો રાવણની તરફેણમાં છીએ, રાવણના સૈનિક તરીકે છીએ, તો આપણે રાવણના સૈનિક તરીકે જ રહેવું છે. એટલે બધાય રહ્યા રાવણના સૈનિક તરીકે. પણ એક રાવણના પત્ની મંદોદરી, એમણે આ વાત માની નથી હો. એ કે તમારું નામ લખેલો પથ્થર તરે, એ વાત અમે માનતા નથી, હું માનતી નથી. ભલે બધાય મનુષ્યો રાક્ષસો માને, તમે કાંઈક માયા રચી છે, તમે કાંઈક કર્યું છે, સત્ય નથી કર્યું. તમારું નામ લખીને પથ્થર તરાવ્યો, એ સત્ય નથી. ત્યારે રાવણના પત્ની એમણે જીદ કરી. અંતે રાવણને ખુલાસો કરવો પડ્યો છે. એના પત્ની મંદોદરી એને રાવણે સમજાવ્યું છે કે દેવી, આપની વાત બરાબર છે. મેં રાવણ લખીને પથ્થર સમુદ્રમાં મૂક્યો અને તૈરો, એની પાછળનું કારણ પણ રામજી જ છે. એ તમારી વાત બરાબર છે, એમાં હું કારણભૂત નથી, એમ રાવણે કબૂલ કર્યું છે. અને રાવણે કહ્યું છે કે મેં પથ્થર ઉપર રાવણ નામ લખ્યું અને પથ્થરને મેં કાનમાં કીધું છે કે જો તું સમુદ્રમાં ડૂબી જાઈશ, ભલે મારું નામ લખ્યું, તું ડૂબી જાઈશ અને તરીશ નહીં, તો તને રામ ભગવાનના સોગંદ છે. અને એટલે રામ ભગવાનના સોગંદ પાળવા માટે એ પથ્થર રાવણે મૂક્યો, પણ સોગંદનું પાલન કર્યું છે. પથ્થરે પણ જીવ નથી એણે પણ. અને એટલે આ રામજીનો મહિમા, રામજીએ લખેલ નામ અને એનો મહિમા એટલો બધો હતો રામ પ્રભુનો કે એમના સોગંદ પાડવા માટે પથ્થર તૈરો છે. એમ રાવણે ખુલાસો કર્યો છે દેવી મંદોદરીની પાસે. એકવાર રામજીને એમ થયું કે મારું નામ લખેલો પથ્થર તરે છે, તો હું પણ કોઈ જોવે નહીં એવી રીતે
રામ એવું નામ પથ્થરમાં લખી અને પથ્થરને સમુદ્રમાં મૂકવું કોઈ જોવે નહીં એવી રીતે હો. તરે છે કે ડૂબે છે? તો એક મત એવો છે કે રામજીને એમ થોડું અભિમાન થયું અને ખાતરી કરવા માટે એ રામ લખેલો પથ્થર સમુદ્રમાં મૂક્યો. એના કારણથી પથ્થર ડૂબી ગયો. પણ રામના ભક્ત, રામના પરમ સેવક હનુમાનજી, એમને ખબર પડી ગઈ અને હનુમાનજી એને રોક્યા છે રામજીએ. રામ પ્રભુએ કહ્યું કે આપ કોઈને વાત ન કરતા. હનુમાનજીએ કીધું કે કાલે બધાને બોલાવો, બધાને વાત કરવી છે મારે. કે રામ ભગવાનને મૂકેલો પથ્થર સમુદ્રમાં રામ નામ લખેલો એ ડૂબી ગયો છે. એનું કારણ મારે બધાને બતાવવું છે. ત્યારે રામ ભગવાને ના પાડી કે તમે રહેવા દો, આવું કાર્ય કરોમાં મારી છાપ, મારી પ્રતિષ્ઠા, મારી ક્રેડિટ, મારું તપ, મારી ભક્તિ ઘટી જશે. ત્યારે હનુમાનજી તો સેવક હતા, પરમ સેવક રામજીના. એ કાંઈ આવું કરે? પણ રામજીને ચોક્કસ ખબર પડી ગઈ હતી કે આ હનુમાનજી એ મારી ક્રેડિટ ઘટે, ભક્તિ ઘટે એવું કરશે. હનુમાનજીએ તો જાહેરાત કરી, બધાને હાજર કર્યા અને કહ્યું કે શા માટે પથ્થર રામ લખેલો અને રામજીએ મૂક્યો સમુદ્રમાં, તો તૈરો કેમ નહીં? ડૂબી કેમ ગયો? શા માટે? ત્યારે બધા કહે કે હા, અમારે જાણવું છે, અમારે જાણવું છે, અમારે જાણવું છે. અને હનુમાનજીએ કહ્યું કે આપણે એનું કારણ જાણવું છે. તો હા, તો રામજીએ મનાઈ કરી કે રહેવા દો, તમે કારણ બધાને બતાવોમાં. ત્યારે આ તો સાચા સેવક હતા, ભક્તિ કરવાવાળા હતા હનુમાનજી. હનુમાનજી કોઈ દિવસ રામની ભક્તિ ઘટે એવું કરે જ નહીં. હનુમાનજીએ તો રામની ભક્તિમાં અનેક ગણો વધારો થાય એવું કર્યું. હનુમાનજીએ રામજીની પ્રશંસા કરી, વખાણ કર્યા અને હનુમાનજીએ જાહેરાત કરી કે ભગવાન રામ, પ્રભુ રામ એ પોતે કોઈ પણનો ત્યાગ કરે, કોઈ પણને છોડી દે તો ઈ તરે નહીં. એટલે રામ પ્રભુ કોઈને છોડતા જ નથી. આમ તો બધાને અપનાવે છે, કોઈનો ત્યાગ ન કરે, કોઈને છોડે નહીં. પણ આ પથ્થરને કેમ છોડ્યો રામ પ્રભુએ? એટલે હનુમાનજીએ
એ બુદ્ધિમત્તામ વરિષ્ઠ કહેવાય ને. હનુમાનજીએ સમજાવ્યું કે રામ પ્રભુ જેને છોડે એ તરે નહીં, ડૂબી જાય, એવો સંકેત કરવા રામજીએ આ લીલા કરી છે. અને આ ભવસાગર એ પણ જેને તરવો છે એ રામજીની ભક્તિ કરે, રામજીનું સ્મરણ કરે, રામજીનું ભજન કરે, એને રામજી આ ભવસાગર પણ પાર કરાવી દે છે. અને એ મનુષ્ય, એ જીવ, એ રામ મંત્રથી, રામ લખવાથી કે રામ બોલવાથી એ મનુષ્ય પણ આ ભવસાગરે તરી જાય છે. અને એટલે ત્યારથી એમ કહેવામાં આવ્યું છે કે રામ એ તારક મંત્ર છે. તારક એટલે તરી જવાય એવો. અને રામ પ્રભુ એણે પથ્થરને છોડ્યો તો પથ્થર પણ ડૂબી ગયો છે. માટે રામ પ્રભુ એટલે રામજી અથવા તો કોઈ પણ પ્રાગટ્ય આદિશક્તિનું બધું એક જ કહેવાય. તો ભક્તિ ન કરે એ હંમેશા ડૂબે. ભક્તિ કરે એ જ તરી શકે. અને જેને આ ભવસાગર તરી જવું છે એણે આ ભક્તિ કરવી, રામજીની કરવી, કૃષ્ણની કરવી, કોઈ પણ પ્રાગટ્યની કરવી, આદિશક્તિની કરવી, કોઈ પણની ભક્તિ કરવી તો ભવસાગર તરી જવાય એવો સિદ્ધાંત, એવી કથા આ હનુમાનજીએ અને પ્રભુ રામ એમણે બધાને સમજાવી છે. અને રામકથા એ હજી આપણને એમ છે કે આપણે હજી રામકથા વિસ્તૃત પ્રમાણમાં કરવી છે અને વિસ્તૃત પ્રમાણમાં કહેવાની છે. કારણ કે આપણે રામકથા એ બહુ ટૂંકમાં નથી કહેવી. અને રામજીનું ચરિત્ર એ કોણે કોણે કર્યું, આ રામજી એની કથા કોણે કોણે રચી, કોણે કોણે રચના કરી, તો એમ કહેવામાં આવ્યું છે કે રામજીની સૌથી પહેલા વહેલી ચરિત્ર કથા, ચરિત્ર વાર્તા રામજીના જીવનની એ સૌ પ્રથમ મહાદેવજીએ પોતાના માનસમાં, મનમાં આખી રામના જન્મથી ઠેઠ સુધીની કથા મહાદેવજીએ પોતાના મનમાં કરી છે, રચના કરી છે. અને આને રામ ચરિત્ર માનસ કહેવાય છે. સૌથી પહેલાં વહેલી રામકથા એ મહાદેવજીએ રચના કરી. એમાં પછી કાંઈ કહેવું પડે? એમાં કાંઈ ખામી રહે?
એને રામચરિત્ર માનસ કહેવાય છે. ત્યાર પછી હનુમાનજી અને બીજા શક્તિશાળી બંદરો એમણે ભક્તિ બતાવવા, ભક્તિ કાર્યો કરવા બધા બંદરોએ ભેગા થઈ મોટા મોટા પથ્થરો ઉચકીને, આ મોટા મોટા પર્વત જેવડા પથ્થરો પણ બંદરો ઉચકીને લઈ આવ્યા, સમુદ્રમાંથી કાઢીને, અને બધાય પથ્થરો ઉપર રાખી અને રામ કથા આખી બંદરોએ લખી છે. પથ્થર ઉપર, મોટી મોટી શિલા ઉપર મોટા મોટા લેખ લખ્યા છે. આખી રામકથા લખી છે. આ લેખન કાર્ય સૌથી પહેલું થયું એ બંદરોએ કર્યું છે. સેવા બંદરોએ કરી છે રામ પ્રભુની, ભક્તિ બંદરોએ કરી છે રામ પ્રભુની. અને મોટી મોટી શિલાઓ ઉપર લખ્યા છે રામકથાના લખાણ. શેનાથી લખ્યા હશે? અરે વાલા ભક્તો, પોતાના હાથના નખથી. એટલે આ બંદર વાંદરાઓ એમણે પણ બહુ ઉત્તમ સેવા કરી છે. આપણે તો કોઈ ગુરુ કે કોઈ સંત કે કોઈ મિત્ર એની કઈ લેખિતમાં કથાય નથી લખતા કે એને કોઈ આપણે બિરદાવતા નથી. પણ આ રામજીને બિરદાવ્યા છે મહાદેવજીએ અને બંદરોએ. અને આખું જીવન ચરિત્ર વાલા ભક્તો, એટલે આપણે કોઈનું જીવન ચરિત્ર યાદેય નથી કરતા. એ આપણો સ્વાર્થ કહેવાય. અને કેટલા વર્ષો આમાં પસાર કર્યા હશે, કેટલા જન્મ થયા હશે, પેઢી દર પેઢી સુધી બંદરોએ ભક્તિ કરી અને પથ્થરો ઉપર રામકથા લખી. એનું મહત્વ વધ્યું. રામજીને સેવા બહુ પ્રિય લાગી, બધાય આવવા માંડ્યા. અને આ રચના બંદરોએ કરી, શિલાલેખ, એમાં રામકથા બધાય કઈ ભાષામાં હશે એ કાંઈ નથી ચોખવટ કરી. કદાચ કોઈને ખબર હોય તો. પણ મોટી મોટી શિલાઓ ઉપર રામકથા આખી લખી અને બધાય આકાશ પાતાળ પૃથ્વી બધી જગ્યાએ ફેલાઈ ગઈ કથા. આવી રીતની રચના. અને પછી ઉત્તમમાં ઉત્તમ કથા રામકથા એ સૌથી પહેલાં વહેલી બંદરોએ રચી એ હતી પોતાના નખથી. કેટલા મજબૂત નખ હશે! આપણાથી તો નખથી કાંઈ કોતરકામ પથ્થર ઉપર તો ન થાય, કોઈ રીતે ન થાય, નખ તૂટી જાય. આ પ્રભુ રામની કૃપા કહેવાય. વાલા ભક્તો, તુલસીદાસજીએ પછી હનુમાનજીને આ બધી રચના, બધી શિલા, બધા પથ્થરો મોટા મોટા એ છે ત્યાં સુધી તુલસીદાસજીએ કીધું કે મારે રામ કથા લખવી છે. પણ એનું કાંઈ નહીં મહત્વ
દેખાય, કોઈ માનશે નહીં મહત્વ, એ કે આમાં કાંઈ નહીં, વધશે તો આપની રચના જ. એમ બંદરોને બધાને વિનંતી કરી કે રામ પ્રભુને ખાતર મારું કંઈક નામ આગળ વધે, મારી ભક્તિ આગળ વધે, બધાય મારું મહત્વ કાંઈક ગણે, એટલા માટે તમે આ તમારી રચના એ રામ પ્રભુ એને અર્પણ કરી દો, સમુદ્રમાં પધરાવી દો, તો હું રચના રામની લખું, રામની કથા લખું. અને હનુમાનજીએ બલિદાન આપ્યું, બંદરોએ પણ કુરબાની આપી. ભલે ને ગમે એટલો શ્રમ થયો હોય, મહેનત થઈ હોય, તો એ તો કુરબાની કહેવાય, આને કહેવાય બલિદાન. આપણે તો અત્યારે એક કાંઈક નવીન હોય તો કોઈને આપતા નથી, કોઈને ઉપર કૃપા કરતા નથી, કોઈને દાન પણ નથી આપતા. બલિદાન આપણે શું કરી શકવાના? આ બંદરોએ બલિદાન કર્યું. અને તુલસીદાસજી એમણે હવે લખી રામકથા, એ ત્રીજી તુલસીદાસજીએ અને તુલસીદાસજી એની રામકથાને મહત્વ આપવામાં આવ્યું છે. અને બલ બુદ્ધિ એટલે જ હનુમાનજીમાં વધારે છે, બંદરોમાં વધારે છે. બલ બુદ્ધિ વિદ્યા એ હનુમાનજી આપે છે ભાઈ. શક્તિ આપે કોણ? હનુમાનજી આપે. બુદ્ધિ કોણ આપે? હનુમાનજી આપે. બળ કોણ આપે? બળ બુદ્ધિ વિદ્યા એ હનુમાનજી આપે છે. એટલે હનુમાનજીને આપણે બહુ મહત્વ અને હનુમાનજી એને માનીએ છીએ. કોઈ એવા નહીં હોય કે જે હનુમાનજીને ન માનતા હોય. હનુમાનજી રામજી કહે એવું બધુંય કરી શકે. અને હનુમાનજી જ્યારે દરિયો પાર કરતા હતા ને, સમુદ્ર, ત્યારે સુરસા માતા હનુમાનજીને અટકાયત કરવા વિરાટ સ્વરૂપમાં આવ્યા. હનુમાનજીએ એના કરતાં વિરાટ સ્વરૂપ લીધું, સુરસા માતાએ એના કરતાં વિરાટ સ્વરૂપ લીધું. હનુમાનજીને રોકવા, આગળ નહીં જવા દેવા. હનુમાનજીએ એના કરતાં વિરાટ સ્વરૂપ લીધું. પણ વાલા ભક્તો, આ હનુમાનજી બુદ્ધિ એમાં પણ શ્રેષ્ઠ છે. અને બુદ્ધિ એટલે તો આપી શકે બીજાને. હનુમાનજીએ એમ કીધું કે આવી રીતે હરીફાઈ કરીશ. માતા સુરસા વિરાટ, હું વિરાટ, ઈ વિરાટ, હું વિરાટ, ઈ વિરાટ, હું વિરાટ, આમ બનશું તો એ સ્પર્ધા યોગ્ય નહીં ગણાય. હનુમાનજી પાછા વિરાટમાંથી અતિ સૂક્ષ્મ, અતિ સૂક્ષ્મ, અતિ સૂક્ષ્મ થઈ ગયા. હનુમાનજીએ કબૂલ કર્યું કે મારે વિરાટ સ્વરૂપ નથી ધારણ કરવું, મારે તો મારા રામ એને
અતિ સૂક્ષ્મ રૂપ લઈ અને મુખમાં જ પ્રવેશ કરી અતિ સૂક્ષ્મ સ્વરૂપે હનુમાનજી અને પાછળથી નીકળી ગયા. છિદ્રો હોય શરીરમાં ગમે ઘણા, એટલે જેમ વિરાટ બનીએ એમ સૂક્ષ્મય બનવું બહુ અઘરું છે હો. વિરાટમાંથી બહુ વારેય લાગે, તાત્કાલિક ન બની શકાય. પણ આ હનુમાનજીની ભક્તિ છે, એનો ઈરાદો છે હનુમાનજીનો, એટલે આવું બની જાય. અને હનુમાનજી દાસ પણ કહેવાય છે અને મહાબલી પણ કહેવાય છે. અને હનુમાનજી જ સાચા સેવક, સાચા દાસ કહેવાય છે. અને સંકટ ગમે તેવું આવે એ બીજાને સંકટ મુક્ત કરે હનુમાનજી. બીજાના સંકટોનો બધાયનો નાશ કરી શકે તો પોતે તો સંકટમાંથી રસ્તો કાઢી જ શકે ને. એટલે હનુમાનજી અતિ વિરાટમાંથી સૂક્ષ્મ રૂપે બની ગયા છે. અને સીતાજી એને અગ્નિદેવે બાળ્યા નથી. એનું કારણ વાલા ભક્તો એવું બતાવ્યું છે કે રામજીની મર્યાદા અને ભક્તિ એટલી બધી હતી કે અગ્નિદેવે સીતાજીને નહીં બાળીને રામજીની ભક્તિ જ કરી કહેવાય, ઉપકાર કર્યો કહેવાય અગ્નિદેવે. અને રામજી ઉપર ઉપકાર કર્યો અગ્નિદેવે, સીતાજીને ન બાળ્યા તો આદિશક્તિ રામ હતા. બીજા અવતારમાં, કૃષ્ણ અવતારમાં આ અગ્નિદેવ એનો ઉપકાર, એનું ઋણ એ કૃષ્ણ અવતારમાં ચૂક્યું છે. અગ્નિને 2 વાર કૃષ્ણ પ્રભુએ પોતાનામાં સમાવી લીધા છે. આ અગ્નિદેવ ઉપર પણ આદિશક્તિ રામ અને કૃષ્ણ એનો ઉપકાર ચૂકવવામાં આવ્યો છે. આપણને પણ પ્રભુ ભક્તિ કરીએ તો એનામાં સમાવી લઈએ અને આપણું જીવન પણ ધન્ય બની જાય, બીજા જન્મ લેવા ન પડે એવી પણ ભક્તિ થઈ શકે છે. વાલા ભક્તો, દ્રૌપદી, સીતાજી, રાધાજી એ અયોનિજા કહેવાય છે. અત્યારે પણ એક છે જ, ત્રણેય એ જન્મ નથી પામ્યા. દ્રૌપદી, સીતાજી અને રાધાજી. અને એટલે એનું મૃત્યુ નથી. હાજર હોય જ છે અત્યારે બધે. એ જોકે પ્રગટ થયા પણ યોનિમાંથી ગર્ભ ધારણ કરીને નહીં, એટલે જન્મ ન કહેવાય. અગસ્ત્ય ઋષિ તથા સીતાજી એ 2 ઘડામાંથી પ્રગટ થયા છે. એટલે અગસ્ત્ય ઋષિ અને સીતાજી એને કુંભજ પણ કહેવાય છે. કુંભજ ઋષિ
એ પણ ગળામાંથી પ્રગટ થયા છે. સીતાજી એ પણ ગળામાંથી પ્રગટ થયા છે. અને આપણે રામકથા હજી પણ થોડીક વિસ્તારથી કરવી છે. તો હવે આપણે કથાને વિરામ આપીશું. ઘણી કથા આપણે આજે કરી, અને કથા નહીં કરીએ તો પછી ભગવાનની ભક્તિ ગળાશે કેવી રીતે? એટલે કથા તો કરવી જરૂરી છે. અને કથા આપણે કરવા માટે, ભક્તિ કરવા માટે હજી પણ આપણે થોડું પ્રભુનું ચિંતન કરવું પડશે. અને આપણે ભલે આ કથાને વિરામ આપવો પડે, પછી આગળની કથા કરીશું. તો કથાને વિરામ ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર